वंदे मातरम विद्यार्थी मित्रों, આપણે ભણતા હતા ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ અને એની અંદર આપણે આગળ બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા ભણ્યા પછી આપણે એની અંદર શરૂ કર્યું હતું શ્રોડિંજર સમીકરણ, જે તમે લોકો બધા વ્યવસ્થિત રીતે ભણ્યા હશો અને એનો વિડીયો બરાબર જોયો હશે. અને હવે આપણે આ સમીકરણ કર્યા પછી એક સરસ મજાનું શ્રોડિંજર સમીકરણ હતું, જે આપણે અહીંયા લખી દઉં છું કે H psi ઇઝિકલ ટુ E psi કરીને આપણે શ્રોડિંજર સમીકરણ હતું. સમીકરણ ખૂબ મોટું છે, પર આની સિવાયનું હજી એક સમીકરણ છે, પરંતુ આપણે એની ચર્ચામાં પડવાનું નથી, કારણ કે એ નેક્સ્ટ આપણા 12 પછી MSc લેવલની બધી વસ્તુની વાત છે. તો અહીંયા આપણે જે જરૂરી છે એટલી વસ્તુ આપણે ભણીએ, એટલી વસ્તુને બરાબર યાદ રાખીએ, એના MCQ જે અમુક આમાં આ થિયરીને લગતા કંઈ આવતા હોય તો એને સોલ્વ કરીએ તો બી આપણે ઇનફ છે. ચાલો આપણે થિયરી તરફ આગળ વધીએ. હવે તો થિયરીને એક વખત જોઈ લઈએ. તો અહીંયા થિયરી છે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ વચ્ચેનો કંઈ સંબંધ હોય તો સમજાવો, બરાબર. તો ટેક્સ્ટબુકની થિયરી છે, ટેક્સ્ટબુકની અંદર આપણને ડાયરેક્ટ પેરેગ્રાફ વાઇઝ આપ્યું છે. મેં અહીંયા મુદ્દા વાઇઝ તમારી સામે બોર્ડ ઉપર લખ્યું છે. તો એક એક મુદ્દો વાંચતા જઈએ અને એને સમજાવતા જઈએ. તો મુદ્દા નંબર 1, શ્રોડિંજર સમીકરણ જ્યારે હાઇડ્રોજન પરમાણુના ઉપયોગમાં લેવાયું ત્યારે, શ્રોડિંજર સમીકરણ જ્યારે હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય psi પ્રાપ્ત થાય. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વસ્તુ બીજી એક સમજાવી દઉં જરા, કે અહીંયા માની લો કે આપણો ઇલેક્ટ્રોન અહીંયા આપણો કેન્દ્ર છે અને ફરતે આ ઇલેક્ટ્રોન જે છે એને આપણે ફરે છે. હું ફક્ત અત્યારે હાઇડ્રોજન માટે સમજાવું છું. તો હાઇડ્રોજન માટે અહીંયા આ એના ઉર્જા સ્તરો છે કે ભાઈ આ 1 2 3 4 5 એમ કરીને ઘણા બધા અનંત સુધી હોઈ શકે. તો આને આપણે 1 2 3 4 નામ આપીને ઘણા બધા અનંત સુધીની અહીંયા વાત કરી શકાય. તો અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે શ્રોડિંજર સમીકરણ એટલે કે આ સમીકરણ જ્યારે હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે, એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં કેન્દ્રથી લઈને ઇલેક્ટ્રોનનું સ્થાન, એને લગતી કોઈ થિયરી, બરાબર, એ જે પણ કઈ વસ્તુ છે એ વસ્તુ હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે જ્યારે લેવાયું ત્યારે તેના ઉકેલથી શું પ્રાપ્ત થયું, તે કે ઉર્જા સ્તર. આ બધા જે હું તો અહીંયા ગોળ રાઉન્ડ દર્શાવું છું એને ઉર્જા સ્તરો જે આપણે કહી શકાય, એ કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે. એ શું ધરાવી શકે છે? ઇલેક્ટ્રોન. અહીંયા મેં તમને જે 1 2 3 4 જે નંબર આપ્યા છે અનંત સુધી, એની અંદર ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાય તરંગ વિધેય psi છે. એટલે કે દરેક અહીંયા આનો તરંગ વિધેય થાય, આનો તરંગ વિધેય થાય, એમ હરેક માટે અલગ અલગ તરંગ વિધેય થાય આવે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે ભાઈ આ બધું કેમ આપણા આ થિયરી કેવી રીતે યાદ રાખશું, પરંતુ અહીંયા ફક્ત અને ફક્ત ખાલી થોડું સમજવાનું છે, બાકી આની ડિટેલ આપણે આવતી નથી, એટલે કોઈ એમાં ચિંતા નથી. ઓકે, તો આપણો પહેલો મુદ્દો તમને બધાને સમજાઈ ગયો હશે. બીજો મુદ્દાની વાત કરીએ. આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર એટલે કે અહીંયા આમે 1 લખ્યો છે, એની માટે 2 3 4 બધા માટે તેને અનુરૂપ તરંગ વિધેય, એને અનુરૂપ શું છે? તરંગ વિધેય psi, કે જે 3 ક્વોન્ટમ આંક n l અને m અહીંયા હરેક રાઉન્ડ માટે, હરેક ઉર્જા સ્તર માટે, આની માટે 3 ક્વોન્ટમ આંક આવશે. એક તો આ પોતે n એટલે આ પોતે 1 નંબર, પછી l m, એ 3 ક્વોન્ટમ આંક આવશે, જે આપણે નેક્સ્ટ થિયરી અંદર ખૂબ સારી રીતે ભણવાના છીએ. ક્વોન્ટમ આંક એટલે શું અને ક્વોન્ટમ આંક વિશે સવિસ્તાર વર્ણવો, 3 ક્વોન્ટમ આંક વિશે આપણે ભણવાના છીએ. તો અહીંયા તમને એમ કહેવા માંગે છે કે આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય કે જેમને 3 ક્વોન્ટમ આંકના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા, એટલે કે દર્શાવવામાં આવ્યા, તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. એટલે કે અહીંયા આપણે એક નવી થિયરી નેક્સ્ટ આપણી જે આવવાની છે એ ક્વોન્ટમ આંક એટલે શું અને 3 ક્વોન્ટમ આંક વર્ણવો. એકચ્યુઅલી 4 ક્વોન્ટમ આંક છે, પરંતુ અહીંયા ઉલ્લેખ અત્યારે 3નો થાય છે. તો 4 ક્વોન્ટમ આંક વર્ણવવાની જે વાત જે છે એ શ્રોડિંજર સમીકરણના ઉકેલ દ્વારા શક્ય બન્યું છે. 4 ક્વોન્ટમ આંક n l m અને s, બરાબર. એ આપણે નેક્સ્ટ આના પછીની જે થિયરી છે એ થિયરીને આપણે સમજવાના છીએ. ઓકે,
ચાલો આગળ વધીએ. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપશે. જ્યારે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન અહીંયા પહેલા ઉર્જા સ્તરમાં છે, પહેલાં આપણે સાદી ભાષામાં બોલીએ તો પહેલા રાઉન્ડમાં છે, સિમ્પલ આમાં છે, તો આ જે ચારે ચાર ક્વોન્ટમ આંકને જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે એ ઇલેક્ટ્રોનને લગતી બધી જ માહિતી તમને પ્રાપ્ત થઈ જશે. એટલે તમારે અહીંયા એની અંદરનો ઇલેક્ટ્રોન જે છે એને લગતી એના બધા એને ચારે ચાર જ્યારે ક્વોન્ટમ અંક ભણવામાં આવશે ત્યારે તમને એના વિશે તમામ માહિતી પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આ મુદ્દો લખ્યો છે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય, એટલે ગમે એમાં હોય, 1માં હોય, 2માં હોય, 3માં હોય, ગમે એમાં હોય, ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય એટલે કે આપણો સાય ઇલેક્ટ્રોન વિશેની બધી માહિતી આપે છે. હમણાં આપણે એમ વાત કરી કે તરંગ વિધેય દ્વારા આપણને 3 ક્વોન્ટમાંક મળ્યા. એટલે ઇન શોર્ટ તમે ક્વોન્ટમાંક ભણશો તો એ ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી તમને પ્રાપ્ત થઈ જશે. આ શ્રોડિંજર સમીકરણનો ઉકેલ છે. ઓકે, ચાલો. તરંગ વિધેય ગાણિતીય વિધેય છે. આ સાય છે એ ગાણિતીય વિધેય છે, એના દ્વારા 3 ક્વોન્ટમાંક તો પ્રાપ્ત થયા, પરંતુ સાયનું કોઈ એમ ચોક્કસ મૂલ્ય ન હોય, બરાબર, જેનું મૂલ્ય પરિણામમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. તેનો કોઈ ભૌતિક અર્થ નથી થતો, કોઈ એની વેલ્યુ નહીં થાય. સાય 30 લેવો કે 35 લેવો એમ કોઈ ભૌતિક અર્થ નહીં, પરંતુ આ સાય દ્વારા તરંગ વિધેય દ્વારા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે કે એ XYZ જે આપણે યામો જે છે એની પર આધાર રાખી શકે છે. બરાબર, એ આપણે જ્યારે નેક્સ્ટ ક્વોન્ટમાંક ભણીશું એટલે આપણને એના વિશે ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થશે. તો અહીંયા વાત એમ થાય તરંગ વિધેય કોના પર આધાર રાખે છે? એ ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. હવે આપણે હાઇડ્રોજનની વાત કરીએ. અત્યાર સુધી શ્રોડિંજરની બધી મુદ્દાઓમાં ચર્ચા કરી. હાઇડ્રોજન અથવા એના જેવો એક ઇલેક્ટ્રોન ધરાવે ને એવો, અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય તેને તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષકો કહે છે. એના તરંગ વિધેયો જે છે એને શું કહેવાય? પરમાણ્વીય કક્ષકો. હવે કક્ષકો એટલે શું, કક્ષાઓ એટલે શું, એ બધું જ આપણી પછીની થિયરી એ જ છે. બરાબર, આપણે તમે તો બી તમને થોડું યાદ અપાઈ દો તો નાના ધોરણ એટલે કે તમે 9-10ની અંદર થોડું આપણને નોલેજ હોય તો આપણને S, P, D અને F કક્ષક એમ 4 કક્ષકો આપણને હોય છે. તો અહીંયા આ તરંગ વિધેયોને એકચ્યુઅલી શું કહેવાય? પરમાણ્વીય કક્ષકોના નામથી આપણે ઓળખવામાં આવશું. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. શું કહેવાય એને? એક ઇલેક્ટ્રોન પદ્ધતિ. ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતી જેટલી સ્પીસીસ હોય તો તમને બધાને ખબર છે કઈ કઈ થાય છે? તો કે ભાઈ હાઇડ્રોજન છે, પછી આપણે હિલિયમ પ્લસ છે, બરાબર, હાઇડ્રોજન હિલિયમ લિથિયમ +2 છે, આ બધામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો આ એક એક ઇલેક્ટ્રોન હોય એને લગતા, બરાબર, ઇલેક્ટ્રોન હોય તેમના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો કહેવામાં આવે છે. આવી એક, બરાબર, પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તે બિંદુએ સાઇઝ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે. હવે જો તમને અહીંયા ઇલેક્ટ્રોન વસ્તુ એવી છે, એક તો અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તો એ આપણો કોણ છે? કે ભાઈ પરમાણુ. પરમાણુમાં પણ અવપરમાણુઓ પાછા, પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન પાછો અતિ નાનો, તો અહીંયા શબ્દ અતિ વસ્તુ થાય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનને આપણે આપણી નજરે કે પછી કોઈ આપણા માઇક્રોસ્કોપ દ્વારા આપણે એને જોઈ ન શકીએ, બસ ફક્ત અનુભવ કરી શકીએ. બરાબર છે? એટલે ઇલેક્ટ્રોનને ખરેખર આપણે કેન્દ્રની આજુબાજુ છે એવી ધારણા કરી શકીએ, સંભાવના છે કે એ કેન્દ્રની આજુબાજુની અંદર છે. તો આને માટે આપણે કહી શકાય પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા તે બિંદુએ સાઇઝ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે. સાઇઝ સ્ક્વેરને કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણની અંદર હોય છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. બરાબર. આગળ વાત કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે. હવે હાઇડ્રોજન પરમાણુની જ વાત કરીશું આપણે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો દ્વારા બોહરના નમૂનાના આધારે ન સમજી શકાવેલી બાબતો અને હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો સમજાવી છે. હવે આ જે આપણા નમૂનો છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એના દ્વારા આપણે જે બોહરે ન સમજાવી હતી એ તમામ થિયરીઓ અને બીજી ઘણી બધી વસ્તુઓ આપણે આમાં સમજાવવાના છે.
બરાબર છે. તો આ રીતે આપણે એમ કહી શકાય જે અધૂરી વસ્તુ છે એને આગળ વધારવા માટેની આ થિયરી છે. બરાબર છે. તમે યાદ કરો આપણે શરૂઆતની અંદર ખૂબ શરૂઆતમાં પાઠની શરૂઆતની અંદર ઇલેક્ટ્રોનની શોધ કરી, પ્રોટોન ન્યુટ્રોનની શોધ થઈ, પછી પરમાણુ નમૂનો કેવો હશે એની માટે થોમ્સન થિયરી જોઈ ગયા. થોમ્સનની થિયરી પછી રુથરફોર્ડની થિયરી જોઈ ગયા. રુથરફોર્ડની થિયરી પછી બોહરનો પરમાણુ નમૂનો જોઈ ગયા. બોહરના પરમાણુ નમૂના પહેલાં આપણે કેટલાક એની જે થિયરીઓ છે એને ભણવાની થઈને પછી બોહરનો નમૂનો જોઈ ગયા. અને બોહરના નમૂના પછી આપણે એવી થિયરીઓ ભણ્યા, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણી ગયા. તો એના દ્વારા આપણે હવે એ થિયરીને આગળ વધારી અને હવે પરમાણુ નમૂનો કેવો હોય ને એને લગતી બાબતો એ બધાનો અભ્યાસ છેલ્લે આપણે અહીંયા આમ કહી શકાય કે આરામથી કરી શકાય. અને છેલ્લી આ જે થિયરી એ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર આધારિત છે એવું કહેવા માગે છે. શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડતા થોડો મુશ્કેલ છે સાહેબ. આ થિયરીને જ્યારે બહુ પર ઇલેક્ટ્રોન એટલે કે નેક્સ્ટ પછી બધા જે ઇલેક્ટ્રોન જે છે એને લાગુ પાડવા માટે બરાબર લાગુ પાડીએ તો થોડો મુશ્કેલ છે. બરાબર એનો ઉકેલ મેળવી શકાતો નથી, ઉકેલ મળશે નહીં. હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી હોય ને એની સ્પીસીસ માટે એમાં મળે છે, પરંતુ બાકીના જે ખરા એની માટે ઉકેલ મેળવવો ખૂબ મુશ્કેલ છે થોડો. બરાબર તો એની માટેની નવી પદ્ધતિ છે આશરા પદ્ધતિ. આશરે અહીંયા હશે એવી આપણે વાત કરીએ તો એ આશરા પદ્ધતિ દ્વારા આપણે ઉકેલ મેળવી શકાય. કઈ પદ્ધતિ દ્વારા? આશરા પદ્ધતિ દ્વારા. નેક્સ્ટ વાત કરીએ તો કે ભાઈ આધુનિક કોમ્પ્યુટરની મદદથી કરેલ ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયની પરમાણુની કક્ષકો હાઇડ્રોજનની કક્ષકોથી ખાસ કોઈ અલગ પડતી નથી. કોઈ અલગ નથી ભાઈ. અત્યારે લેટેસ્ટ કોમ્પ્યુટર દ્વારા જે ગણતરીઓ કરી એના દ્વારા જોઈ શકાય કે હાઇડ્રોજન પરમાણુની જે આ પરમાણુય કક્ષકો છે આવી જ કક્ષકો બાકી બધામાં હશે. આવી કક્ષાઓ છે. બરાબર તો એના દ્વારા કોઈ અલગ પડતી નથી. ફક્ત એટલો પડે છે કે અહીંયા જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધતો જશે, અહીંયા 2 પ્રોટોન હોય તો 2 ઇલેક્ટ્રોન થશે, 3, 4, 5, તે એવી રીતે શું થશે કે આનું આકર્ષણ થોડું વધતું જાય છે. એટલે શું કહે છે? મુખ્ય તફાવત વધતા, એટલે કે તફાવત મુખ્ય વધતા એટલે મીન્સ કે જ્યારે આપણે આગળ ભણશું ને જ્યારે એમ જોઈશું કે કેન્દ્ર વીજભાર વધે છે ત્યારે આપણે એમ કહી શકાય કે બધી જ કક્ષકો કંઈક અંશે શું થાય છે? સંકોચાઈ જશે, થોડીક સંકોચાય છે. ખ્યાલ આવશે? એ આપણે પાછું ત્રીજું ચેપ્ટર ચાલશે ત્યારે એમાં ખૂબ મજા આવશે. એવી રીતે આવત કોષ્ટકમાં ખૂબ તમને ખ્યાલ આવી જશે. ઓકે. હાઇડ્રોજન અથવા તેની જેવી સ્પીસીસ માટેની કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખે. પહેલો જે ક્વોન્ટમાંક છે તમને અહીંયા નામ બી આપી દેવામાં આવ્યું છે, એનું નામ છે મુખ્ય ક્વોન્ટમાંક. પછી એલનું નામ આવશે, બરાબર, પછી એમનું નામ આવશે, એસનું નામ આવશે. એ ચારે ચાર આપણે એન એલ એમ એસ, બરાબર, એ ચારે ચારનું નામ આવશે આર્યું. તો એ આપણે એમ કહી શકાય કે એમાં પહેલી મુખ્ય ક્વોન્ટમાંક એન છે, એના દ્વારા જ ખાલી હાઇડ્રોજન પરમાણુ જેવી હોય તો એની ઉપર જ આધાર રાખે. અને બાકીને બધી પછી જે પરમાણુ ઇલેક્ટ્રોનવાળા ખરા કે ભાઈ હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, એ બધા માટે તમારે બાકીની પણ કક્ષકો બાકીના ક્વોન્ટમાંકને પણ ધ્યાનમાં લેવો પડશે. એન એલ એમ એસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ ઇઝી થિયરી, ખૂબ સરળ થિયરી, બરાબર. એક વખત ફરી પાછા એને રિવાઇઝ કરી દઈએ, જોઈ લઈએ, પછી આપણે થોડીક ખાસિયતો ભણી અને જે મહત્ત્વની એકચ્યુઅલી થિયરી જે છે કે આમ ક્વોન્ટમ આંક એન એલ એમ એસ એની તરફ આપણે આગળ વધવાનું છે. એક વખત ફરી પાછા નજર નાખીએ થિયરીમાં શું શીખ્યા. હાઇડ્રોજન પરમાણુને શ્રોડિંજર સમીકરણ સમજાવો. નંબર 1 પહેલો મુદ્દો કે શ્રોડિંજર સમીકરણ, પહેલાં શરૂઆતના મુદ્દામાં શ્રોડિંજર સમીકરણની વાત કરી છે. શ્રોડિંજર સમીકરણ જ્યારે હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી આપણને શક્ય ઉર્જા સ્તર મળ્યા કે જે ઇલેક્ટ્રોન દર્શાવશે અને તેમના અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ આપણને શું મળ્યો? તરંગ વિધેય, બરાબર. તો ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમાંક છે એન એલ એમ, અને મેં કીધું એમ પ્રમાણે એસ પાછળથી શોધાણો છે. ઓકે. તો ના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનને કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી પૂરી પાડશે તમને. તરંગ વિધેય ગાણિતિક વિધેય છે, તેનું મૂલ્ય પરિણામમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે, એનો કોઈ ભૌતિક અર્થ થતો નથી.
હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેમના તરંગ વિધેયોને પરમાણ્વીય કક્ષકો કહેવાય. આપણે વાત કરીએ પ્રમાણે આ જે પરમાણ્વીય જે કક્ષકો ખરી એને S, P, D અને F એવી રીતે આપણે નામ આપીએ છીએ. બરાબર. આથી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિના નામથી ઓળખવામાં આવે છે. બરાબર. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તે બિંદુએ સાઈ સ્ક્વેરને સમપ્રમાણમાં હોય છે. બરાબર. અહીંયા કેન્દ્રની આજુબાજુમાં જે ઇલેક્ટ્રોન છે એને મળી આવવાની સંભાવના જે છે એને આપણે સાઈ સ્ક્વેરના નામથી આપણે ઓળખવામાં આવીએ છીએ. એના પછી આપણે લઈએ હાઇડ્રોજન પરમાણુ માટે જ્યાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના પરિણામો દ્વારા બોહરમાં ન સમજાવેલી તમામ વસ્તુ અને હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતોનો સમજાવી શકાય છે. બરાબર. શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડતા મુશ્કેલી સર્જાય, ઉકેલ મેળવી શકાતો નથી, એટલા માટે આશરા પદ્ધતિ લેવું પડે. પરંતુ અત્યારના આધુનિક કોમ્પ્યુટર દ્વારા જ્યારે ગણતરી કરી ત્યારે હાઇડ્રોજન સિવાયની બધી જ કક્ષકોની બરાબર હાઇડ્રોજનની કક્ષકો સાથે કોઈ મૂળ જ જુદાપણું કંઈ દેખાતું નથી. ઓકે. મુખ્ય તફાવત વધતા જતાં કેન્દ્રીય ભારને લીધે હોય છે. પરિણામે બધી જ કક્ષકો કંઈક અંશે સંકોચાય છે. હાઇડ્રોજન અથવા તેના જેવી સ્પીસીસ માટેની કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ n પર આધાર રાખે, જ્યારે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની કક્ષકો ક્વોન્ટમ n, l અને m પર આધાર રાખે છે. તો આ રીતે થિયરીને સમજવાની છે ખાલી. ઓકે. હવે આપણે એના પછીની નેક્સ્ટ એમ કહી શકાય ખાસિયતો થોડી ઘણી આપણે જોઈ લઈએ. બરાબર. તો પહેલી જે ખાસિયત છે એ ખાસિયત નંબર 1 કે ભાઈ કહેવા માગે છે કે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો પરમાણુની રચનાનું ચિત્ર છે. જે પરમાણુઓને શ્રોડિંજર સમીકરણ લાગુ પડતા મળી આવે છે. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનાની અગત્યની ખાસિયતો નીચે પ્રમાણે છે. નંબર 1, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વાંટીકૃત થયેલી હોય છે અને ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે બંધિત હોય. ઇલેક્ટ્રોન જે તમને ખબર છે કે અહીંયા કેન્દ્ર જે ખરો એ ઇલેક્ટ્રોન સાથે આકર્ષિત થયેલો હોય. બરાબર. અહીંયા કેન્દ્ર જે છે એ ઇલેક્ટ્રોનને પકડી રાખે છે, એટલે ઇલેક્ટ્રોનને છટકવા દેતો નથી. જ્યારે ઇલેક્ટ્રોનને છટકવા દેતો નથી તો એની ઉર્જા જે છે એ ખરેખર એમ કહી શકાય ક્વાંટીકૃત થયેલી છે, એટલે અહીંયા એક પોઈન્ટ ઉપર જળવાયેલી છે. બરાબર. કે જે એ છે કેન્દ્રીય વીજભાર. તો આ રીતે એમ કહી શકાય છે પહેલો આપણી ખાસિયત એ છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય છે. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરનું અસ્તિત્વ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે. તે શ્રોડિંજર સમીકરણનો માન્ય ઉકેલ છે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ દર્શાવે છે, તો જે આ ઉર્જા છુપાયેલી છે એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને સાથે લેવા દેવા છે ને, અને તે જ આપણો શ્રોડિંજર સમીકરણનો શું થશે માન્ય ઉકેલ બનીને રહેશે. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકાતું નથી. એ આગળ આપણને ખબર જ છે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતની અંદર બી આપણને આ વસ્તુ કહેવા માંગી છે. બરાબર. કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન પદ કદી નક્કી કરી શકાય નહીં અથવા ચોકસાઈપૂર્વક જાણી ન શકાય. તમે એમ કહી ન શકો કે કેન્દ્રની અહીંયા જ ફિક્સ જ અહીંયા જ ઇલેક્ટ્રોન છે એવું નહીં કહી શકાય. એ સંભાવના હોય છે કે ત્યાં ભાઈ ઇલેક્ટ્રોન મળી શકે એવી સંભાવના છે. બરાબર. એટલે આપણે ખાલી હું અહીંયા એમ વાત કરું કે જો ધારો કે અહીંયા હાઇડ્રોજનનો પરમાણુનું કેન્દ્ર છે તો ઇલેક્ટ્રોન એની અહીંયા જ ફરતો હશે, અહીંયાથી જ આમ ગોળ ફરતો હશે એવું હું કહી શકું નહીં. હા, એની આજુબાજુમાં હશે એવી સંભાવના બોલી શકું. હોય જ એ શક્ય નથી, હોય એવું કહી શકાય નહીં. એટલે અહીંયા એમ એટલે માટે એક શબ્દ લખ્યો છે કે તમને અહીંયા ફિક્સ કે ભાઈ આ કેન્દ્ર છે અને એના આટલા જ એરિયાની અંદર ઇલેક્ટ્રોન ગોળ ફરે છે, જેવી રીતે સૂર્ય અને પૃથ્વી ફરે છે ને આ રીતે આમ ગોળ ફરે છે, એવું તમે આપણે આ ઇલેક્ટ્રોન પરમાણુની બાબતમાં બોલી શકાય નહીં. સંભાવના ખરી કે ત્યાં હશે એની સંભાવના કહી શકાય છે. બરાબર. પરમાણ્વીય કક્ષક પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. પરમાણ્વીય કક્ષક પરમાણુના ઇલેક્ટ્રોનનું શું છે? તરંગ વિધેય. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે આપણે કહી શકાય ઇલેક્ટ્રોન તે કક્ષક ધરાવે છે. ઇલેક્ટ્રોન જે છે તે કક્ષક ધરાવે છે. આપણે વાત કરીશું આગળ બી. બરાબર. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક ને એફ કક્ષક. એસ ગોળ હશે, પી આવી રીતે આમ ડંબેલ આકારની કક્ષક હશે,
ડી કક્ષક બી આપણે ડબલ ડમેલ આકારની એવી હશે, બરાબર. એવી રીતે આપણે એની વાત આગળ કરવાના છીએ. ઓકે, તો અહીંયા આ કક્ષકો કહેવાય. ઇલેક્ટ્રોન આવે કક્ષકોમાં મળી આવવાની સંભાવના હોય છે, બરાબર. આવા ઘણા તરંગ વિધેયો ઇલેક્ટ્રોન માટે શક્ય હોવાથી પરમાણુમાં ઘણી બધી પરમાણ્વીય કક્ષકો હોય. મેં કીધું ને તમે, એક પરમાણુ હોય તો એમાં ઘણી બધી કક્ષકો હોવાની સંભાવના, 4 4 હોય, 1 હોય, 2 હોય, બધી કક્ષકો આપણે આગળ જોવાના છે, બરાબર. એક ઇલેક્ટ્રોન કક્ષક તરંગ વિધેયો અથવા કક્ષકો પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો પાયો છે. જોયું, કક્ષકો દ્વારા જ, આ 4 કક્ષકો દ્વારા જ આપણે ઇલેક્ટ્રોન રચના સમજવાના છીએ, બરાબર. આ 4 કક્ષકો દ્વારા આવભાવનો નિયમ સમજવાના છીએ. એ આપણે નેક્સ્ટ છેલ્લે જે પાછળનો ભાગ છે આપણા ચેપ્ટરનો એ આ જ છે કે ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કઈ. તો પહેલાં 4 કક્ષકોની વાત કરશું ને પછી જ આપણે ઇલેક્ટ્રોનની રચનાની ગોઠવણીની વાત કરશું. એટલા માટે જ આ શ્રોડિંજર સમીકરણનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ખૂબ મહત્વનું એટલે રહીએ કે જો અહીંયા બધી જ વાત થઈ. બોહરના નમૂનાની મર્યાદા એક એ બી હતી કે ઇલેક્ટ્રોન જે છે એની ગોઠવણી વિશે કોઈ વાત જ નહીં. તો એ ગોઠવણી વિશેની વાત આપણે અહીંયા કરશું, કારણ કે ઇલેક્ટ્રોન કક્ષકોમાં હશે અને આ કક્ષકો એક પરમાણુ હોય એ ઘણી બધી કક્ષકો દર્શાવતું હોય છે અને કેવી રીતે ગોઠવાય, ક્વોન્ટમ આંક શું, એ બધી જ વાત આપણે નેક્સ્ટ થિયરીઓમાં કરવાના છીએ, બરાબર. અહીંયા આનું ખાલી એક રૂપરેખા આપી છે. દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનને નિશ્ચિત ઉર્જા હોય. પાછું આ જે કક્ષકો છે એમાં જો ઇલેક્ટ્રોન હોય તો એને ચોક્કસ ઉર્જા હશે, બરાબર. નિશ્ચિત ઉર્જા હોય છે. ઓકે, કક્ષક 2 કરતાં વધારે, કક્ષક 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં, એ બી વાત કરશું. એક કક્ષકની અંદર 2 થી વધુ ઇલેક્ટ્રોન આવશે નહીં, બરાબર. શા માટે એ બી આપણે બધી વાત કરવાના છે. વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટે કક્ષક તરંગ વિધેય હોવું જરૂરી છે. તે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની લાક્ષણિકતા હોય છે. પરમાણુના ઇલેક્ટ્રોનની બધી જ માહિતી તેના કક્ષક તરંગ વિધેય સાઈમાં સમાવિત થયેલી હોય અને તરંગ શાસ્ત્રીય સાઈથી ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય બને છે. ઓકે, એના 5મો આપણી ખાસિયત એ છે પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કક્ષકના તરંગ વિધેયના વર્ગના સમપ્રમાણમાં હોય છે, સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એને સંભાવ્યતા ઘનતા તરીકે ઓળખવામાં આવે છે, તે હંમેશા ધન જ હોય. પરમાણુમાં જુદા જુદા બિંદુએ સાઈ સ્ક્વેરના મૂલ્ય પરથી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની વધુમાં વધુ સંભાવનાનું પ્રાકથન કરી શકાય છે. તો આ રીતે એના જે ખાસિયતો છે એ ખાસિયતોની વાત કર્યા પછી કક્ષકો અને ક્વોન્ટમ આંક શું છે એ બધી આપણે અહીંયા આગળના, બરાબર, વાત કરીએ હમણાં. ઓકે, ચાલો આપણે હવે ખૂબ સરસ મજાની થિયરી તરફ આપણે આગળ વધવું છે. હવે આપણે એટલું ચોક્કસ શીખી ગયા, એટલું બધું આપણે જાણ્યું, એમાં એક ચોક્કસ શીખ્યા કે આપણે કેન્દ્ર છે એની આજુબાજુમાં આ રીતે ઇલેક્ટ્રોન હશે, બરાબર. આવી રીતે આપણે અત્યારે ગોળ ધારીએ છીએ, ગોળાકાર વર્તુળાકાર બારની અંદર છે ઇલેક્ટ્રોન, બરાબર. કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલો છે, જેમાં પ્રોટોનનો પ્લસ વીજભાર છે. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ માઇનસ વીજભારની અંદર એ ગોળ ફરે છે, બરાબર. એવી આપણે વાત કરીએ અત્યારે, એને લગતી આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પણ આપણે ભણ્યા. હવે આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ શબ્દને આપણે જરાક ઓળખીએ. તો બોહરના મત મુજબ આ જે કેન્દ્ર જે છે, કેન્દ્ર કે જેમાં આપણે હવે પ્રોટોન અને ન્યુટ્રોન કે હોય છે, ન્યુક્લિયસ કહેવાય એને, કેન્દ્ર, ન્યુક્લિયસ બી બોલી શકાય, તો તમે એને બી તમે બોલી શકો ન્યુક્લિયસ. ઓકે, તો આ જે કેન્દ્ર જે ખરું એ કેન્દ્રની આસપાસ આ રીતે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ગોળ ફરતો હશે એવું બોહરના મત મુજબ હતું. તો આ જે ઇલેક્ટ્રોન જે પણ આ રીતે માર્ગમાં ફરે, જેમ આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, એ રીતે જે આ માર્ગ જે છે એને કક્ષા કીધી. શું કીધી એને? કક્ષા. એટલે કે અહીંયા કક્ષાની વ્યાખ્યા બોહરના મત મુજબ બોલવું હોય તો એમ બોલાય કે કક્ષા એટલે કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં ફરે છે, એને આપણે કક્ષા કીધી. પરંતુ હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પ્રમાણે ભાઈ તમે ડાયરેક્ટ અહીંયા ઇલેક્ટ્રોન આમ ફરે છે એવી ચોક્કસ કોઈ માર્ગ ન બોલી શકો. તો એમાં આપણે નવું ઉમેર્યું કક્ષક. સાંભળજો,
શીખજો જરા. કક્ષક, કક્ષક શું છે? તો કે કક્ષક જે ખરી એ આપણે એવું કહી શકાય છે કે કેન્દ્રની આસપાસમાં બરાબર ઇલેક્ટ્રોન મળી આવવાની ક્યાંક સંભાવના, એને આપણે બોલીશું કક્ષક. એટલે કક્ષક છે ને એ આ કક્ષામાં હશે. ખ્યાલ આવે છે તમને વાતને? કે આપણે આમ માર્ગ ધાર્યો કે આવું ગોળાકાર હશે, પાછું ત્રિપરિમાણીય ધારવાનો છે. ફક્ત અહીંયા 2D સિસ્ટમ છે એટલે હું અહીંથી દેખાડી દઉં કે આ 2D રૂપે એમની ત્રિપરિમાણીય આ કેન્દ્ર છે એની આજુબાજુમાં કોઈ બી ગોળાકાર માર્ગમાં, તો ત્યાં આપણને એ આપણી જે કક્ષા છે એમાં એ કક્ષાની અંદર કક્ષકો હોય. આ કક્ષકો જે ખરી એના આપણે S, P, D અને F એમ આપણે 4 વિભાગ પાડશું. કક્ષકના 4 વિભાગ છે. ચારે 4 કક્ષકો હમણાં જ મેં વાત કરી. આ કક્ષક છે એ ગોળાકાર છે આખી, એમ આ ભાઈ ડંબેલ આકારની હશે ત્રિપરિમાણીય રીતે. આ ડંબેલ આકાર, પરંતુ 2 જગ્યા, અહીંયા આમ બી હોઈ શકે અને અહીંયા બી હોઈ શકે. અને F કક્ષક તો આખી થોડુંક એ પાછું વધારે થઈ જાય. બરાબર. હજી આપણે આગળ કક્ષક વિશે હજુ ઘણું બધું શીખવાના છે, પણ અહીંયા થોડોક પોઈન્ટ આવ્યા છે તો આપણે એને જરાક સમજી લઈએ થોડા. તો તમને મેં એક ખ્યાલ આપ્યો, કક્ષા કોને કહેવાય? કક્ષા એટલે બોહરના મત મુજબ પ્રમાણે કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે એવું કહેતા હતા. પરંતુ પછી આપણે એવું કીધું કે ભાઈ તમે એમ ચોક્કસ માર્ગ ન બોલી શકો, તો હવે આપણે એક નવો શબ્દ ઉમેરીએ, એ છે કક્ષક. કક્ષક એટલે પરમાણુમાં નો આસપાસનો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. આ કોઈ વ્યાખ્યા નથી, આ મેં મારા પ્રમાણેના શબ્દો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. સ્વાભાવિક છે કે એ કેન્દ્રની આસપાસ જ્યાં પણ ઇલેક્ટ્રોન મળી આવશે એને કક્ષક કહેવાય, અને એ કક્ષક પાછી કક્ષામાં હોય. યાદ રાખજો મિત્રો. બરાબર. આ જે કક્ષક જે છે બરાબર, એક કરતાં વધુ કક્ષકો પરમાણુમાં હોઈ શકે. SPD મેં કીધું ને 4 છે આપણે. બરાબર. આ 4 જણા જુદા કેવી રીતે પડે? એક તો ભાઈ કદને આધારે. હવે આ કેન્દ્ર છે, જો અહીંયા કક્ષક નાની હશે તો એ કેન્દ્રની નજીક હશે તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ત્યાં નજીકમાં વધુ હોય. અને માની લો મોટી બધી છે ઉદાહરણ તરીકે, તો એ કેન્દ્રની ખાસી દૂર હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર પણ વધી ગયો, અને વધી ગયો તો મળી આવવાની સંભાવના પણ ઓછી થઈ જાય. તો અહીંયા કદને આધારે આપણે વાત કરવામાં આવે, આકારને આધારે વાત કરશું. હમણાં જ હું બોલ્યો આકાર, આ ગોળાકાર છે, આ ડબલ આકાર છે, અહીંયા પાછા ડબલ આકાર પણ 2 અક્ષમાં. બરાબર. એથી F કક્ષક આવશે. તો આકારને આધારે આ લોકો જુદા પડશે કક્ષકો. દિક વિન્યાસના આધારે, દિક વિન્યાસ એટલે એક બહુ મહત્વનો ટોપિક આપણા માટે. દિક વિન્યાસ છે, ત્રિપરિમાણીય છે. બરાબર. અહીંયા ત્રિપરિમાણીય એટલે કે અહીંયા 4 દિશામાં બધી દિશા સરખી. આપણે હું અહીંયા બોર્ડ ઉપર 2D સિસ્ટમ છે, પરંતુ દિક વિન્યાસ એટલે ત્રિપરિમાણીય એટલે બધી સાઈડ હું અહીંયા જોઈ શકું, એને ત્રિપરિમાણીય કહેવાય. તો આ લોકો ત્રિપરિમાણીયની રીતે જુદા પડે છે. બરાબર. પેલું લઈએ કદના આધારે મારે વાત કરવી, કદ દ્વારા જુદા પણ હું કક્ષકોનું, તો કે જો સાહેબ કદના આધારે મારે વાત કરવી હોય તો હમણાં હું બોલ્યો પ્રમાણે જો કેન્દ્રની વધુ નજીક હોય તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. બરાબર. અને જો કેન્દ્રથી દૂર હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? ઓછી હોય. તો અહીંયા જેમ કદ નાનું હોય કક્ષકોનું, બરાબર, તો તેવી રીતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે એ વધુ થશે. મોટું હશે તો આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન મળી આવવાની તક જે છે સંભાવના છે ઓછી હશે. દિક વિન્યાસ, અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના જે છે એને આપણે વધુ હોય તો તેને દિક વિન્યાસ કહેવાય. માની લો કે આ કેન્દ્ર છે ને P કક્ષકની વાત કરવી હોય તો અહીંયા ઉપરની સાઈડ ને નીચેની સાઈડ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય, કારણ કે ડબલ આકારની છે. બરાબર. અને એમ કહી શકાય S કક્ષક છે તો આજુબાજુમાં કેન્દ્રની આજુબાજુ એ ગોળાકાર છે S કક્ષક, તો એ કેન્દ્રની આજુબાજુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે, કારણ કે ગોળાકાર છે સાહેબ. તો દિક વિન્યાસના આધારે જુદો પડે. તો વાત થઈ ગઈ આકારની વાત થઈ. આપણે વાત કરવી છે નેક્સ્ટ જે થિયરી આપણી ખરેખર છે ક્વોન્ટમ આંક સમજાવો. હવે ક્વોન્ટમ આંક ખરેખર આમ વસ્તુ કઈ છે? હવે હું તમને એક વસ્તુનો વિચાર કરો કે તમારા 11 સાયન્સ હોય તો 11 સાયન્સના 10 ક્લાસ માની લો હોય, તો 10 ક્લાસ એ બધા જ 11 સાયન્સ છે. તો પછી એને હું નામ આપું ABCD, તો આ સિમ્બોલ થઈ ગયો A, તો
તો 11 સાયન્સનો A વર્ગ, B તો 11 સાયન્સનો B વર્ગ. તો એક આ જે ABCD સિમ્બોલ છે એ ખરેખર આ 11 સાયન્સ માટે ક્વોન્ટમ આંક થઈ ગયો કહેવાય. બરાબર છે? આ સમજ પડે ને, આ ક્લાસ માટેનો શું થઈ ગયો? ક્વોન્ટમ આંક. હવે હું એમ બોલીશ કે બી, તો એ 11 સાયન્સનો બી ક્લાસ જે છે એની હું વાત કરું છું. હું એમ કહીશ કે અહીંયા ડી નંબરનો ક્લાસ, તો આંકડો જે છે ABCD કે XYZ ગમે એવું નામ આપું, એ 1 2 3 4 એ નામ બી આપી શકું. આપણે કેમ તમારા ક્લાસમાં રોલ નંબર આપવામાં આવે, તો એ તમારા માટેનો ક્વોન્ટમ આંક થઈ ગયો. તો એકચ્યુઅલી આ આંક છે, આંકડો જે છે એ ક્વોન્ટમ આંકની મદદથી પરમાણુ કક્ષકોને ચોક્કસ રીતે તમે જુદી પાડી શકો. એ એક જુદા પાડવા માટે, આ કક્ષકોને જુદા પાડવા માટેની એક રીત છે, એને ક્વોન્ટમ આંક કહેવાય. પરમાણુની દરેક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું સવિસ્તાર તમારે આપણે વર્ણન કરવું હોય તો એ ક્વોન્ટમ આંકની મદદથી જ આપણે વર્ણન થશે. કોની મદદથી વર્ણન થશે? ક્વોન્ટમ આંકની મદદથી વર્ણન થાય. બરાબર છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકાય કે ક્વોન્ટમ આંકની મદદથી જ આપણે એનું જુદાપણું કરી શકીશું. આવા ક્વોન્ટમ આંક આપણે જુદા પાડવા હોય તો ટોટલ આમ જોવા જઈએ તો 4 છે. અહીંયા અમે 3 જ લખ્યા છે, ચોથો પછી સમજાવીશ. મુખ્ય ક્વોન્ટમાંક n, ચુંબકીય અથવા ગૌણ અથવા કક્ષક કોણીય ક્વોન્ટમાંક, બરાબર, કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમાંક L સિમ્બોલ, અને ચુંબકીય ક્વોન્ટમાંક m. તો આ રીતે આપણે એમ બોલી શકાય છે કે ભાઈ ક્વોન્ટમ આંકની મદદથી આપણે કક્ષકો જે ખરી એ કક્ષકોને અલગ અલગ પાડી શકીએ છીએ. તો શું ભણ્યા એક વખત જોઈ લઈએ. પહેલાં તો કક્ષા એટલે શું એ મેં તમને સમજાવી દીધું કે કક્ષા એટલે ઇલેક્ટ્રોન. બોહરના મત મુજબની આ સિમ્પલને આપણે નાનપણથી ભણતી આવેલી વ્યાખ્યા છે. બરાબર છે? પછી કક્ષકો વિશે આપણે હજુ બી આગળ મુદ્દામાં લેવાનો છે. તો ત્યારે થોડું લઈ લઈએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસની જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જે છે એને આપણે એમ કહી શકાય કે કક્ષકના નામથી આપણે ઓળખવામાં આવે છે. બરાબર? એ કક્ષક જે ખરી એક કરતાં વધુ છે તે ગુણાત્મક રીતે કદ, આકાર અને દિક વિન્યાસ દ્વારા શું પડે છે? જુદી પડતી હોય છે. બરાબર? તો કદ દ્વારા છે નાના કદની કક્ષકો કેન્દ્રની વધુ નજીક હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. ઓકે, મોટી કક્ષકો જે છે, બરાબર, જે કદમાં ખૂબ મોટી હોય તે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી છે? ઓછી હોય છે. બરાબર? દિક વિન્યાસ સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે ત્રિપરિમાણીય રીતે અહીંયા x અક્ષ ઉપર જ માની લો કે આપણે ઇલેક્ટ્રોન છે તો એ ત્રિપરિમાણીય રીતે જુદા પડી. ઓકે, તો એ દિક વિન્યાસ દ્વારા પણ આપણે જુદો પાડી શકાય છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો ક્વોન્ટમ આંક એટલે શું? તો કે ક્વોન્ટમ આંક એકચ્યુઅલી એક પ્રકારનો આંક છે. એની મદદથી આપણે એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની કક્ષકોને જુદા પાડી શકાય છે. સવિસ્તાર, ઇલેક્ટ્રોનનું સવિસ્તાર વર્ણન કરવા માટે આપણે જુદા જુદા ક્વોન્ટમ આંક લઈએ. ઓકે, એમાં છે આપણો મુખ્ય ક્વોન્ટમ આંક n, કક્ષકને કોણીય વેગમાન ક્વોન્ટમાંક L ને ચુંબકીય ક્વોન્ટમાંક m. નેક્સ્ટ જ્યારે આપણે વિડીયો ભણીશું તો વિડીયોની અંદર આપણે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંકની વાત કરીશું. બરાબર? બધા ક્વોન્ટમાંકની એકની વાત કરીશું કે જે હવે પછીનો જે ટોપિક જે છે એ ટોપિક ખરેખર ખૂબ મહત્ત્વનો છે. એટલે ધ્યાનથી સરસ મજાની રીતે વિડીયો જોજો. ઓકે, થેન્ક યુ.